તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગત રોજ પણ સુરત શહેરનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું। હજુ પણ હવામાને જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જે થકી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, છેલ્લા ઘણા સમયથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોને પણ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। કેવા પ્રકારનો માહોલ ત્યાં? જી તો જે પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગત રોજ વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વરસાદે વિરામ લેતા આખા દિવસ સુધી જે વાતાવરણ જે હતું તે વાદળછાયું વાતાવરણ હતું। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી, કારણ કે સતત 4 થી 5 કલાક સુધી વરસાદ વરસ્યો હતો। તેને કારણે અસહ્ય જે બફાર થતો હતો તેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી। પરંતુ કહી શકાય છે કે આની વચ્ચે જે ડિગ્રીની વાત કરવામાં આવે ત્યારે સુરત શહેરનું તાપમાન એકાએક 6 ડિગ્રી ઘટીને 30 ડિગ્રી જેટલું પહોંચ્યું હતું અને રાત્રિનું તાપમાન જે છે 4 ડિગ્રી ઘટીને 23 ડિગ્રી જેટલું પહોંચ્યું હતું। એટલે દિવસ અને રાતનું તાપમાન એક થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને અસહ્ય ગરમીથી રાહત પડી છે। પરંતુ હવે હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। ત્યારે કહી શકાય છે કે જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારે તેને કારણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હજી પણ યથાવત જોઈ રહ્યો છે, કારણ કે માંગરોળ, ઓલપાડ અને દાંડી રોડ પર જે પ્રકારે ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો સંપૂર્ણપણે નાશ થવા પામ્યો છે। ત્યારે હવે તેને લઈને ખેડૂતો દ્વારા પણ એક સરકાર પાસે આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમને કોઈ મુઆવજો આપવામાં આવે। તેની માટે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ નુકસાન થયું છે તેને લઈને સર્વે કરવામાં આવશે અને તેને સર્વે કર્યા બાદ તેમને જે પ્રકારે મુઆવજો આપવાનો હોય તે આપવામાં આવશે। પરંતુ હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ સુરત શહેરની તાપમાનની જે છે ઠંડકમય બન્યું છે તેવું હાલ જણાઈ આવી રહ્યું છે। ચીરતી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે। તો આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।